हेलो स्टूडेंट्स, आज આપણે વાત કરશું ધોરણ 12 ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ની અંદર આપણી નેક્સ્ટ થિયરી એટલે કે એન્ડ ઓર અને નોટ ગેટ। એ પહેલા આપણે લાસ્ટ લેક્ચર ની વાત કરી તો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે લોકોએ તમને યાદ હોય તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને લોજિક ગેટ ની શરૂઆત કરી હતી, જેમાં આપણે એની બેઝિક પ્રસ્તાવના શીખાતા બરાબર, જેની જરૂર આપણને અહીંયા પડશે। આપણે એમાં વાત કરી હતી કે ભાઈ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે જ્યોર્જ બોલ્ડ નામના ગણિતશાસ્ત્રીએ શરૂઆત કરી અને એણે બુલિયન એલ્જીબ્રા નામના એક અલગ જ ગણિત લોજિકલ ગણિતનો પાયો નાખ્યો બરાબર। અને જેની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ એનાલોગ સિગ્નલ અને ડિજિટલ સિગ્નલની વ્યાખ્યાની કે ભાઈ એનાલોગ સિગ્નલ કોને કહેવાય કે ભાઈ જેની અંદર વોલ્ટેજ કે કરંટની કિંમત સમય સાથે સતત બદલાયા કરે તો એને એનાલોગ કહેવાય બરાબર। જેના ઉદાહરણ આપણે બધા એમ્પ્લીફાયર છે, ઓસિલેટર છે, એ બધાના આઉટપુટ છે એ કેવા હોય ભાઈ એનાલોગ હોય। સામેની બાજુ ડિજિટલ કોને કહેવાય કે જેની અંદર કાં તો 0 મળે કાં તો 1, કાં તો તમને લઘુત્તમ મળે કાં તો મહત્તમ મળે, બે જ આઉટપુટની વચ્ચે તમારે સિગ્નલ દોરવાનું આવે તો એને શું કહેવાય ભાઈ ડિજિટલ સિગ્નલ કહેવાય। જેમાં આપણે બાઇનરીનો ઉપયોગ કરીએ છીએ, યાદ છે કે ભાઈ વધારે વોલ્ટેજ હોય તો એને આપણે 1 કહેશું અને ઓછા વોલ્ટેજ હોય તો એને આપણે શું કહેશું ભાઈ 0 કહેશું બરાબર। અને પછી આપણે વાત કરીએ હતી ભાઈ લોજિક ગેટની વ્યાખ્યાની કે લોજિક ગેટ કોને કહેવાય તો કે આપણે જે અલગ અલગ એને ઇનપુટ આપશું એની સામે તમને જે અલગ અલગ આઉટપુટ મળશે એની વચ્ચે લોજિકલ સંબંધ ધરાવતા પરિપથને, એ લોજિકલ સંબંધ કેવો હોય એ બધી વાત આજે આપણે કરવાના જ છે, એને શું કહેવાય લોજિક ગેટ કહેવાય બરાબર છે। પછી આપણે વાત કરી બુલિયન સમીકરણ કોને કહેવાય તો એ જે લોજિક ગેટ છે ભાઈ એને દર્શાવવા માટે જે આપણે ગાણિતિક એક રજૂઆત કરશું, એક સમીકરણ બનાવશું એને બુલિયન સમીકરણ કહેવાય। અને ટ્રુથ ટેબલ કોને કહેવાય તો જે આપણે આજે દોરવાના જ છીએ બરાબર, કે અલગ અલગ ઇનપુટની સામે આઉટપુટ વચ્ચે લોજિક દર્શાવતું એક ટેબલ બનાવવામાં આવે એને લોજિકલ ટેબલ અથવા ટ્રુથ ટેબલ કહેવાય। ને એ ટ્રુથ ટેબલ ઉપરથી જ આપણને બધી માહિતી મળશે કે ભાઈ આ સર્કિટ કે જે લોજિક ગેટ આપણે બનાવ્યો છે એ શું કહેવા માંગે છે। હવે આપણે બહુ જ ડિટેલમાં જીત સાથે બાબતે શરૂઆત કરવાના છીએ પહેલા એન્ડ ગેટની, તો ખાસ એક એક વસ્તુને સમજતા જાજો બરાબર। એન્ડ ગેટ રેડી, અને અહીંયા જે તમને સલાહ આપવામાં આવે એનું બરાબર ધ્યાન રાખજો, અહીંયા તમને શોર્ટકટ પણ આપવામાં આવશે એ પણ યાદ રાખવાની છે બરાબર। ચલો ભાઈ એન્ડ ગેટનો પહેલા તો જે ગાણિતિક સિમ્બોલ છે સાંભળજો એ થશે ડોટ, ગાણિતિક સિમ્બોલ શું થશે ભાઈ ડોટ, એ ખાસ ધ્યાનમાં રાખો। હવે આપણે શરૂઆત કરી તો આપણે એની બેઝિક સર્કિટ દોરી જે પણ તમારી બુકમાં છે હતી, તો આ ગેટનું લોજિક સમજવું હોય અથવા લોજિક ક્લિયર કરવું હોય તો તમારે એકદમ સાદી અને સિમ્પલ બેઝિક સર્કિટને પહેલા સમજવી પડે, પછી એનું ટ્રુથ ટેબલ કે સિમ્બોલ કે તમે લોકો સમીકરણ ભણી શકશો બરાબર। ચલો ભાઈ એની બેઝિક સર્કિટની આપણે વાત કરી તો ધારો કે અહીંયા એક બેટરી છે બરાબર, અને આપણે જનરલી બેટરી 5 વોલ્ટની સમજીને ચાલશું બરાબર ને ભાઈ। એ 5 વોલ્ટની બેટરી સાથે જોતા જાજો ભાઈ, ખાસ આપણે લોકો એક સ્વિચ કનેક્ટ કરશું જેને આપણે કહેશું A બરાબર છે, અને બીજી સ્વિચ આપણે કનેક્ટ કરશું બરાબર, અને જેને આપણે કહેશું B, અને આ બે સ્વિચની મદદથી જ આપણે લોકો ઇનપુટ બરાબર દેશું અને આઉટપુટ છે સામેની બાજુ લેતા જશું બરાબર છે। ચલો ભાઈ, અને એની સાથે આપણે આઉટપુટની અંદર બરાબર આઉટપુટ આવે છે કે નહીં એ ચેક તો કરવું પડશે ને ભાઈ, તો શું કરશું એક લેમ્પ દોરી નાખશું બરાબર છે, એક લેમ્પ દોરી નાખશું અને અહીંયા થઈ ગઈ તમારી આખી સર્કિટ પૂરી બરાબર છે ભાઈ। તો ધ્યાન રાખજો ભાઈ, અહીંયા સિમ્પલ બુદ્ધિ ચલાવવાની છે કે આપણી જે બેટરી છે એ નો ડાઉટ ઇનપુટ જ છે, પણ અત્યારે બેટરી છે બરાબર છે એમાં ઇનપુટ કેવો આપવો એ કોના હાથમાં છે, ધ્યાન રાખજો આ બે સ્વિચના હાથમાં છે બરાબર। કે ભાઈ અહીંયાથી કરંટ તો આગળ વધશે પણ આ સ્વિચ જ બંધ હશે તો કરંટ આગળ વધશે જ નહીં, તો અત્યારે ઇનપુટનું કામ કોણ કરશે આપણા A અને B। ખાસ ધ્યાન આપવાનું ભાઈ, ગમે આ જેટલા ગેટ ભણશો એમાં નોટને બાદ કરતા બધામાં મિનિમમ 2 ઇનપુટ હશે બરાબર, 2 કે તેથી વધુ ઇનપુટ અને અહીંયા એક શું મળશે આપણને આઉટપુટ। તો પહેલા તમને એની જ વાત આપણે કરી દઉં, લખી દઉં બરાબર, જોવો જોઈએ હવે 2 કે તેથી વધુ ઇનપુટ અને
એક આઉટપુટ એન્ડ ગેટની મદદથી બરાબર છે મેળવી શકાય. એટલે કે તમે અહીંયા 3 સ્વિચ જોડી નાખો તો 3 ઇનપુટ થઈ ગયા. હંમેશા યાદ રાખજો ભાઈ, ગમે એ ગેટ ભણશું ને ગમે તે ગેટ, એમાં આઉટપુટ તો એક જ હશે. સમજાય છે? અને ઇનપુટ કેટલા છે? 2 કે તેથી વધુ. પણ એ કેટલા ગેટમાં? એક સલાહ સાંભળજો ભાઈ, 6 ગેટમાં. આ નોટ ગેટ છે ને, આનો પણ એમસીક્યુ પૂછાય છે કે એવો કયો ગેટ છે જેમાં એક જ ઇનપુટ હોય. સાંભળજો, આઉટપુટ 7 એક જ હશે. આઉટપુટ તો બધામાં એક જ છે, પણ ઇનપુટ છે ને એ નોટ ગેટ એવો છે એમાં એક જ ઇનપુટ હોય. શું કામ? એ તમને ખબર પડી જશે. બાકી બધામાં મિનિમમ તમારે 2 ઇનપુટ આપવાના. 2 કરતા વધારે આપી શકો, તમે 20 પણ આપી શકો, 50 પણ આપી શકો, 100 પણ આપી શકો. મિનિમમ તમારે 2 આપવાના. બરાબર છે? ચલો ભાઈ, બીજું તમારે ધ્યાન રાખવાનું છે ભાઈ કે અહીંયા એ અને બી તમે જોઈ શકો છો, 2 સ્વિચ શ્રેણીમાં છે. ચેક કરી લો, સિરીઝમાં છે. હવે એનાથી શું થાય? આપણે એનું ટેબલ દોરી. બરાબર છે ભાઈ? જોવો જોઈએ. આપણે પહેલા વાત કરશું ઇનપુટ તરીકે. જોવો જોઈએ, અહીંયા ઇનપુટની વાત કરશું ને આપણે આઉટપુટની વાત કરશું. ઇનપુટમાં આપણે કેટલી મૂકેલી છે? સ્વિચ એ અને બી. આઉટપુટમાં આપણને મળશે વાય. બરાબર છે ભાઈ? હવે અહીંયા આપણે સ્વિચ માટે તમારે અલગ અલગ સિચ્યુએશન દોરવાની છે. ચલો ભાઈ, આ 2 સ્વિચ હોય, સાંભળો, તો આ 2 સ્વિચને તમે કેટલી રીતે ચાલુ બંધ કરી શકો? 4 રીતે. કેટલી? 4 રીતે. તો એ જે ઇનપુટ છે ને ભાઈ, એના માટે તમને શોર્ટકટ આપી દઉં. બરાબર? 2n. કેટલા ભાઈ? 2n. સાંભળજો, ધારો કે 3 ઇનપુટ હોય, તો નાની નાની વાત બરાબર તમને કામ આવશે. 3 ઇનપુટ હોય તો તમે એ 3 ઇનપુટ એટલે કે 3 સ્વિચની મદદથી ટોટલ અલગ અલગ 8 કોમ્બિનેશન લઈ શકો. 2 ની 3 ઘાત, 2 દુ 4 દુ 8, 8 કોમ્બિનેશન. 2 તમારી પાસે સ્વિચ હોય તો અહીંયા ટોટલ 2 ની 2 ઘાત, 2 દુ 4, 4 અલગ અલગ કોમ્બિનેશન થી તમે આ સ્વિચ ચાલુ બંધ કરી અને અલગ અલગ 4 ઇનપુટ આપી શકો અને આઉટપુટ તમે મેળવી શકો. ધારો કે 4 સ્વિચ હોય તો 2 ની 4 ઘાત, 2 દુ 4 દુ 8 દુ 16, 16 તમે અલગ અલગ રીતે ઇનપુટ આપી એની સામે આઉટપુટ મેળવી શકો. ખબર પડી ગઈ? ચલો ભાઈ, આપણે અલગ અલગ ઇનપુટની વાત કરી. જોવો જોઈએ, દર વખતે આપણે લાઈનમાં જારી દોરવાના. બરાબર? પેલા 2 સ્વિચ 0 છે. સમજાય છે ભાઈ? 0 મતલબ 2 સ્વિચ ચાલુ નથી કરવાની, બંધ જ છે, એટલે કે ઓપન છે. પછી મેં એક સ્વિચ ચાલુ રાખી, એક બંધ રાખી. પછી મેં પહેલી ચાલુ રાખી, બીજી બંધ રાખી. પછી મેં 2 સ્વિચ શું કરી નાખી ચાલુ. તો શું થાય છે? આપણે એને ગોખવાનું છે અને આમાં જોઈ જોઈને સમજવાનું છે કે શું થશે. ચલો, 2 0 નો મતલબ કે 2 સ્વિચ છે ખુલ્લી છે. તો મારો ભાઈ 2 સ્વિચ ખુલ્લી હોય તો અહીંથી પ્રવાહ પસાર થાય તો આખો પરિપથ પૂરો થાય? ન થાય. આ લેમ્પ ચાલુ થાય? ન થાય. તો મેં તમને શીખવાડ્યું હતું ભાઈ, બંધ એટલે શું? 0. મેં કીધું હતું ને ભાઈ, ચાલુ એટલે 1, બંધ એટલે 0. તો એ પણ કહી શકાય કે આ લેમ્પને આ પૂરેપૂરા વોલ્ટેજ મળતા નથી, એટલે શું થાય? લેમ્પ બંધ હશે, જેને આપણે કહીશું 0. હવે સાંભળજો, એક સ્વિચ 0 મતલબ એક સ્વિચ ખુલી છે, એક સ્વિચને આપણે ધક્કો મારી અને ઓન કરી નાખી, એટલે કે બરાબર છે, આ પેક કરી નાખી, એટલે ઓન કરી નાખી, તોય લેમ્પ ચાલુ થાય? ન થાય. કેમ? તો કે અહીંયા સ્વિચ ખુલી હોય તો કરંટ છે એ આખો પાથ પૂરો જ ન પડે, કારણ કે અહીંયાથી કરંટ પસાર જ ન થાય. સ્વિચ તો ખુલી છે. બરાબર છે? તો અહીંયા શું થશે ભાઈ? તમને પાછું 0 પડશે. જોવો જોઈએ. હવે નેક્સ્ટ વાત. ચલો, હવે ધારો કે પહેલી સ્વિચ તમે ચાલુ કરી નાખી પણ બીજી સ્વિચ બંધ હોય તો અહીંયાથી કરંટ પૂરો થાય? કરંટ છે એ લેમ્પ સુધી પહોંચે જ નહીં, કારણ કે એક સ્વિચ ચાલુ છે પણ બીજી તો બંધ છે ને, અને 2 પાછા શ્રેણીમાં છે, એટલે કરંટ પહોંચશે નહીં. તોય તમારો લેમ્પ શું રહેશે ભાઈ? બંધ જ રહેશે. 2 1 હોય તો 2 સ્વિચ તમે ચાલુ કરી નાખો. 1 મતલબ 2 સ્વિચ ચાલુ કરી નાખો તો હવે શું થાય ભાઈ? કરંટ પાસ થાય અને લેમ્પ છે ચાલુ થાય. તો તમને અહીંયા શું મળે ભાઈ? 1 મળે. વસ્તુ સમજો, આ વસ્તુ તમે પણ તમારા ઘરે બેઠા બનાવી શકો છો. એકદમ ઈઝી વસ્તુ છે. બીજી વાત કે ખરેખર આપણે શું ભણી છીએ ભાઈ? લોજિક ગેટનું એકદમ બેઝિક ભણી છીએ. હકીકતમાં લોજિક ગેટ છે ગામમાં તમે લેવા જાઓ ને તો એની તમને આઈસી મળે. સમજાય છે ભાઈ? આ એનો બેઝિક પરિપથ છે, માત્ર ને માત્ર લોજિક ક્લિયર કરવા. આ બધી માહિતીની જાણકારી રાખજો, જે કોઈ બુક વાળા તમને નહીં કહેશે. બરાબર? તો આ બેઝિક છે, તમે બનાવી શકો છો. બરાબર? આ બધું લોજિક ક્લિયર કરવા માટે છે. હકીકતમાં માર્કેટમાં શું મળે છે? એની આઈસી મળે છે. બરાબર? 14 થી 16 અલગ અલગ નાના નાના પિન અથવા ટર્મિનલ્સ હોય એવી આઈસી મળે છે. રેડી? તો આ ખાસ ધ્યાનમાં રાખજો.
તો આ ટ્રુથ ટેબલ કહેવાય. શું કહેવાય? ટ્રુથ ટેબલ. જે આપણે વાત થઈ હતી ને કે અલગ અલગ ઇનપુટ વચ્ચે આઉટપુટનું એક લોજિક ટેબલ બનાવશું. લોજિક ટેબલ કેમ એની હમણાં આપણે વાત કરી જ છીએ. બરાબર. તો આ લોજિક ટેબલ આપણે ક્યાંથી બનાવ્યું ભાઈ? ઓકે, આ સર્કિટ ઉપરથી. બરાબર છે. તો તમારી બુકમાં સર્કિટ વગર જ ટેબલ આપેલું છે. હવે નેક્સ્ટ વાત આપણે કરી ના સિમ્બોલની. ચલો ભાઈ, સિમ્બોલ તો તમારે યાદ જ રાખવાનો છે. આ રીતે દોરવાનું છે. બરાબર. અહીંયા તમને મળશે આઉટપુટમાં વાય. આઉટપુટને હંમેશા આપણે શું કહેશું? અહીંયા વાય. બરાબર છે. અને ઇનપુટમાં તમે શું આપ્યું ભાઈ? તો કે બે ઇનપુટ આપ્યા, એ અને બી. 3 આપો તો શું કરવાના ભાઈ? એ બી સી લખી નાખવાના. બરાબર છે. ચલો ભાઈ, હવે આપણે વાત કરશું એના બુલિયન સમીકરણની. રેડી છે? ચલો, બુલિયન સમીકરણ છે. મેં શું કીધું? એનો સિમ્બોલ શું છે? ડોટ છે. અહીંયા શું લખાય? ખાસ ધ્યાન આપજો ભાઈ. y ઇઝ ઇક્વલ ટુ a ડોટ બી. ઘણા સ્ટુડન્ટ આને ગુણાકાર બોલે છે. હકીકતમાં એને આપણે ગુણાકાર કહી શકીએ નહીં. આપણે હંમેશા શું કહેવાનું? એને ડોટ અથવા તો તમે કહી શકો છો એન્ડ. એ સિવાય કંઈ બોલવાનું નહીં. તો આને શું લખાય? જોવો જોઈએ. y બરાબર, આમાંથી જોઈને લખવાનું છે. સાંભળજો. y બરાબર a એન્ડ બી. y બરાબર a. આ ડોટ ને શું કહેવાય ભાઈ? એનો સિમ્બોલ છે એન્ડ ગેટ કહેવાય. a એન્ડ બી. હવે આ એન્ડ નામ ક્યાંથી આવ્યું? એ તમને હું મારું પોતાનું લોજિક કહું છું, ખાલી સમજવા માટે યાદ રાખવા. સાંભળજો. બરાબર કે ભાઈ આ એમ કહેવા માંગે છે, સાંભળો, કે એક અને એક. સાંભળો, એન્ડ એટલે શું થાય? અને. એક અને એક હોય તો જ હું ઓન થાય છે, એટલે કે તો જ હું એક આઉટપુટ આપીશ. આ એકમાં અને લાગુ ન પડે. એક અને એક હોય તો જ મને વાય મળશે. સમજાય? એક અને એક બે ઇનપુટ એટલે કે બે સ્વિચ ચાલુ હશે તો જ વાય છે એ મને આઉટપુટમાં મળશે. બાકી મને વાયમાં શું મળશે? 0 મળશે. આવું લોજિક તમે વિચારી શકો છો. બરાબર છે. હવે અહીંયા આપણે બનાવશું એની બે ગોલ્ડન લાઈન. આ લાઈન છે આપણે ગોખવાની નથી, આના ઉપરથી યાદ રાખવાની છે. એની શોર્ટકટ પણ તમને મળી જશે. અને બે લાઈનમાંથી ઓલરેડી કેટલી બધી વાર ગુજકેટ જીનીટમાં MCQs પૂછાયેલા છે. બરાબર. હવે આપણે એની બે ગોલ્ડન લાઈન લખી છી. બરાબર. અને લોજિક ઉપરથી લખી છી, લોજિકલ ટેબલ ઉપરથી લખી છી, એટલે આને ટ્રુથ ટેબલ કહેવાય. એ બે વચ્ચેનો લોજિકલ સંબંધ દર્શાવે છે. સાંભળજો. અને એને લોજિક ગેટ એટલે શું કામ કહેવાય? સમજાઈ ગયું કે આની વચ્ચે આપણે લોજિકલ વાત કરવાના છીએ. શું લોજિકલ વાત? એ હવે આપણે નક્કી કરી. ચલો, તમારે આને અવલોકન કરવાનું છે કે આ ટેબલને મારે એક કે બે લાઈનમાં સમજાવવું હોય, આખા ટેબલને, તો એવું શું બોલી શકાય લોજિકલી? બરાબર છે. જેથી આખો ગેટ છે આપણે એને સમજાવી શકીએ. તો તમે અવલોકન કરો જોઈએ. તમે જ્યારે એકાદો 0 આપો છો, જો એટલે કે એકાદી સ્વિચ બંધ હોય છે અથવા બે બંધ હોય છે, ત્યારે તમને હંમેશા શું મળે છે ભાઈ? 0 જ મળે છે. એ આંખ બંધ કરીને પણ વિચારવાનું છે આ લોજિક ઉપરથી. બરાબર. ખાલી ગોખવાનું નથી કે હા ભાઈ બરાબર છે, એક સ્વિચ અથવા બે સ્વિચ બંધ હતી તો મારો લેમ્પ છે એ ચાલુ થતો નતો, એટલે કે લેમ્પ બંધ હતો, તો એને કહેવાય 0. અને બીજું તમે શું બોલી શકો છો એના કરતા ઊંધું? કે ભાઈ જ્યારે બે સ્વિચ ચાલુ હોય એટલે કે બે ઇનપુટ એક હોય ત્યારે આઉટપુટ શું મળે છે? 1 મળે છે. બે એક હોય તો ગમે એક હોય તોય ન હાલે, એકાદો 0 ય ન હાલે, બે 0 પણ ન ચાલે. બરાબર છે. તો એના ઉપરથી આપણે બે ગોલ્ડન લાઈન લખશું. આમાં જોઈને. બરાબર. જો એક પણ અથવા બધા શબ્દ પકડજો ભાઈ. બધા મેં એટલે લખ્યું છે કારણ કે અહીંયા બે ઇનપુટ છે, એની જગ્યાએ 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે. બરાબર. તો મિનિમમ એકાદો 0 દેખાણો એટલે આઉટપુટ 0 મળે. તમે ચેક કરી લો. એક 0 દેખાણો, પછી 2 હોય તો ભલે, 5 હોય તો ભલે, એકાદો 0 આવ્યો એટલે પૂરું. સમજાય? એક પણ અથવા તો બધા ઇનપુટ 0 હોય તો આઉટપુટ પણ બરાબર 0 મળશે. આ MCQ માં પૂછાય કે ભાઈ એવો કયો ગેટ છે કે જેનો એક અથવા તો બધાય ઇનપુટ 0 હોય તો આઉટપુટ પર 0 મળે? તો તમારે કહેવાનું ભાઈ એન્ડ ગેટ. બરાબર. એની શોર્ટકટ પર તમને છેલ્લે મળી જશે. રેડી? બીજું શું તમે કહી શકો ભાઈ? કે જો બંને અથવા તો તમે કહી શકો છો ભાઈ બધા મતલબ 3 ઇનપુટ હોય તો, આવા 5 હોય તો, એ બધા 1 હોય, બધી સ્વિચ ચાલુ હોય તો જ તમારો લેમ્પ ચાલુ થાય.
તમારી પાસે 500 સ્વિચ આવી લાઈનમાં જોડેલી હોય, સાંભળજો, એમાંથી ખાલી એક સ્વિચ બંધ હોય તોય શું થાય કયો જોઈએ, કરંટ જાય જ નહીં, તોય લેબ સુધી આવી બંધ. એક સ્વિચ ખાલી બંધ હોય એટલે કે 499 એકડા હોય ને એક જ ખાલી 0 હોય તોય શું થાય ભાઈ, આઉટપુટમાં 0 મળે. એકાદો 0 દેખાણો એટલે પૂરું, આવું યાદ રાખજો. જો બંને અથવા તો બધા ઇનપુટ એક હોય, બરાબર ને, એક હોય તો જો શબ્દ પકડજો ભાઈ, તો જ લખો ફરજિયાત છે, તો જ, બરાબર, તો ને તો જ આઉટપુટ, બરાબર, આઉટપુટ એક મળે. એન્ડ ગેટની ખાસિયત શું છે સમજાઈ ગયું ભાઈ, કે બધાય ઇનપુટ શું હોય, બધાય ઇનપુટ તમારા એક હોય તો અને તો જ તમને આઉટપુટ છે એક મળે, બરાબર. બાકી એકાદો અથવા તો બધાય ભૂલથી 0 આવી ગયા તો તમને આઉટપુટમાં શું મળશે ભાઈ, 0 મળશે. એટલા માટે આપણે એને લોજિક ગેટ કહી છીએ અને લોજિક ટ્રુથ ટેબલ, કે આ લોજિક ઉપર આ વસ્તુ કે આ ગેટ છે એ કામ કરે છે, બરાબર. ચલો હવે આપણને મજા આવે એના માટે આપણે શું કરીએ, 3 ઇનપુટ માટે ટેબલ દોરી, જેથી તમારું એકદમ બેઝિક પાકું થઈ જાય, બરાબર, કોઈ ભૂલાય નહીં. અને આમાં ભૂલ પડશે એટલે પૂરું, બરાબર, આ લોજિક ઉપર ચાલશે. ચલો ભાઈ, રેડી છે? તો 3 માટે આપણે ટ્રાય કરીએ. આવું બધું એક્ઝામમાં પૂછાય છે, તમે એકવાર જોયેલું પણ હોય ને તો તમને બીક ઓછી લાગે, બરાબર છે. નહીં જોયેલું હોય તો સહેલું હશે તો પણ નહીં આવડે. ચલો ભાઈ, સ્ટાર્ટ કરી દી. પેલા 3 0 હોય, મેં શું કીધું, 8 પરિસ્થિતિ ઉત્પન્ન થશે, 8 એટલે કે 3 સ્વિચ તમે બંધ રાખી શકો, પછી કોઈ પણ 2 બંધ, 1 ચાલુ રાખી શકો, આવી રીતના ચેક કરી લો જોઈએ, બરાબર છે. આ પછી 0 1 1, બરાબર છે, પછી 1 0 1, પછી 1 1 0 અને પછી 1 1 1, બરાબર છે. બધું બરાબર જ છે, પણ આડાવડું હોય તો તમે જોઈ લો, એકાદું રિપીટ થતું હોય, બાકી ખોટું તો નહીં જ પડે. રિપીટ થતું હોય તો ભલે થાય, બરાબર. આપણે તો લોજિકથી ચાલવાનું છે ભાઈ. મેં શું શોર્ટકટ આપી, હવે હું આની શોર્ટકટ છે આપણે આગળ કઈ રીતે બોલશું એ તમને કહી દઉં છું. આપણે હવેથી એવું યાદ રાખશું કે ભાઈ એન્ડ ગેટ છે ને એને 0 આરે વાંધો, સમજાઈ ગયું. ગમે એટલા એકડા હોય, એકાદો 0 દેખાણો, મિનિમમ 1 દેખાણો એટલે વાત પૂરી. પછી 1 કરતા વધારે હોય તો પૂરું જ થઈ ગયું. એકાદો 0 દેખાણો એટલે એન્ડ ગેટ તમને આઉટપુટમાં શું આપશે, આંખ બંધ કરીને 0 આપશે. શું કામ, એ પણ તમારે એક મગજના ખૂણામાં યાદ રાખવાનું કે ભાઈ ગમે એટલી સ્વિચ ચાલુ હોય, એકાદી બંધ હોય એટલે લેમ્પ છે એ ચાલુ ન થાય. તો હવે તમારે આમાં કઈ વિચારવાનું છે જ નહીં, જ્યાં 0 દેખાય ત્યાં પૂરું, બરાબર. જોતા જાઓ. ચલો, આમાં 0 દેખાણા 0, આમાં પણ 0 દેખાણા 0, આમાં પણ 0 છે, આમાં પણ છે, જોવો જોઈએ, આમાં પણ 1 0 તો છે, આમાં પણ 0 છે, આમાં પણ 1 0 છે, અને એક એવો છે જેમાં 0 નથી, બરાબર છે ભાઈ. 3 ને 3 6 ને 4 થઈ ગયા. ચલો, તો આમાં તમને શું મળ્યું, જોયું, બધા એકડા હતા, અહીંયા તમને શું મળ્યું, 1 મળ્યું, બરાબર. તો આ રીતે કામ કરે. હવે આપણે આના માટે હજી એક જીનિટ વાળી બીજી એક્સ્ટ્રા સર્કિટ જોઈ, ડાયોડ માટે. થોડું હેવી પડશે પણ એમસીક્યુમાં તમને કામ આવશે. રેડી? ચલો ભાઈ, હવે આપણે ડાયોડના સ્વરૂપમાં એન્ડ ગેટ બનાવી, તમે જોજો એ જ વસ્તુનું કામ કરશે, બરાબર. અને એ પહેલાની જે બેઝિક ઇન્ફોર્મેશન એ તમને આપી દઉં, બરાબર. આપણે ભણેલા જ છીએ પણ થોડુંક અલગ અંદાજમાં. ચલો, ડાયોડ છે તમને ખબર, અહીંયા પી હોય, અહીંયા એન હોય, ને ફોરવર્ડ બાયસ ક્યારે કહેવાય, તો અહીંયા એને પોઝિટિવ સિગ્નલ મળે. તો બરાબર સાંભળજો. હવે ઇલેક્ટ્રોનિક્સ અથવા લોજિક ગેટની ભાષામાં તમને ખબર જ છે કે આપણે આ પ્લસ અને માઇનસ જોડી છીએ, બરાબર. તો તમને ખબર છે પ્લસ સાથે પી અને નેગેટિવ સાથે એન હોય તો ફોરવર્ડ બાયસ કહેવાય કે નહીં. પણ લોજિક ગેટની ભાષામાં સાંભળજો, અહીંયા પ્લસ હોય ને એટલે આપણે એને 1 કહેશું, પ્લસ મતલબ 1, અને અહીંયાથી માઇનસ આવે લોજિક ગેટની ભાષામાં આપણે એને શું કહેશું ભાઈ, બાયનરી ભાષામાં 0. તો જો અહીંયા 1 આવે પી ઉપર, સાંભળજો, અને એન ઉપર 0 આવે એટલે મનમાં બોલવાનું નેગેટિવ, એન ને નેગેટિવ વડે મેં શું કીધું હતું, મેચિંગ થાય તો એને શું કહેવાનું આપણે, ફોરવર્ડ બાયસ. મેચિંગ આવે તો ફોરવર્ડ બાયસ. અને હવે ખાસ ધ્યાન રાખજો ભાઈ, ઊંધું, બરાબર. અહીંયા પી અને એન એમને રાખશો, બરાબર છે, જોવું જોઈએ. હવે આપણે અહીંયા શું કરશું ભાઈ, બેટરી ઊંધી કરી નાખશું. ખાસ ધ્યાન આપજો, માઇનસ પ્લસ, મેં શું કીધું, અહીંયા પ્લસ મતલબ કે અહીંયા 1 આવ્યા, બરાબર. અહીંયા માઇનસ મતલબ ધ્યાન રાખજો ભાઈ, ઇલેક્ટ્રોનિક્સની ભાષામાં, લોજિક ગેટની ભાષામાં માઇનસ એટલે આપણે અહીંયા 0 કહેશું, બરાબર. તો હવે ધારો કે 0 છે, સાંભળજો, ઈ પી ને અડે તો મનમાં વિચારવાનું કે 0 એટલે નેગેટિવ,
નેગેટિવ પી ને અડે એટલે સુધી મિસમેચ થયું, મિસમેચ થાય અથવા તો પોઝિટિવ જે એક એટલે શું યાદ રાખવાનું પોઝિટિવ એ એન ને અડે તો મિસમેચ થયું એને શું કહેશું રિવર્સ બાયસ. તો આ મારો ભાઈ શું બની ગયા ભાઈ બીજા 2 MCQ બની ગયા. હજી મેઇન વસ્તુ તો બાકી છે. આ 2 MCQ બની ગયા. હવે પાછા જે હતા ને આવી જાય. ચલો હવે સર્કિટ છે એ તમારે યાદ રાખવાની જરૂર નથી. પરીક્ષામાં તમારે આને એપ્લાય કરીને જોઈ લેવાની. MCQ માં પૂછાય, બોર્ડમાં તો પૂછાશે નહીં. તો MCQ માં પૂછાય તો આને કઈ રીતે કામ કરે છે એ ખાલી તમારે જોવાની છે, એને સમજવાની છે. બરાબર, યાદ રાખવાની જરૂર નથી. ચલો ભાઈ કઈ રીતે દોરાય એકદમ ઈઝી છે. તમારે 2 ડાયોડ આવી રીતે ઊંધી મૂકી દેવાની. દેખાય અહીંયા પી એન શું કામ ઊંધી મૂકવાની તમને ખ્યાલ આવી જશે. બરાબર, ચલો ભાઈ આને આ 2 ડાયોડને આ રીતે જોડી લગાડજો ભાઈ. એની સાથે એક તમારે લોડ જોડવાનો. દર વખતે હું બોલું છું લોડ અવરોધ કોને કહેવાય? જ્યાંથી આપણે આઉટપુટ ખેંચવાનું હોય. અને આ લોજિક ગેટમાં આપણે આઉટપુટ સિમ્બોલ કોને આપી દઈએ? વાય ને. યાદ છે? વાય મતલબ આઉટપુટ. અને અહીંયા ઇનપુટને આપણે શું બોલીએ છીએ? યાદ છે ને ભાઈ? એ અને બી. બરાબર, ચલો હવે ખાસ ધ્યાન રાખજો ભાઈ. અહીંયા એક તમારે બેટરી મૂકવાની છે. બરાબર, એ શું કામ એ તમને ખ્યાલ આવી જશે. અહીંયા તમારે શું નાખવાનું? ગ્રાઉન્ડ. અહીંયાથી તમારે 2 આઉટપુટ ખેંચવાના છે. બરાબર છે, લોડની વચ્ચેથી 2 આઉટપુટ આ રીતે વાય ખેંચવાનો છે. બરાબર છે. હવે કઈ રીતે કામ કરે છે એ ખાસ બધા જાજો. અહીંયા શું થશે ભાઈ? પ્લસ. બરાબર, અહીંયા માઇનસ. ચલો હવે આવી સર્કિટ તમને એક્ઝામમાં આપે તો તમારે શું કરવું જોતા જાજો. ચલો મેં શું કીધું કે આપણે એનું ટ્રુથ ટેબલ બનાવવાનું. પરીક્ષામાં પૂછે તો તમારે શું કરવું પડે? ફરજિયાત ટ્રુથ ટેબલ બનાવવું પડે. 0 0 0 1 1 0 અને 1 1. તો અહીંયા થોડુંક હજી આપણે વ્યવસ્થિત ગોઠવી નાખી. બાયસ ભવિષ્યમાં તો તમને ભૂલાય નહીં. અને પછી આપણે લખશું વાય. પાકું છે? ચલો ભાઈ હવે આપણે પિક્ચર કરી દઈએ સ્ટાર્ટ. 0 0 નો મતલબ શું થાય સાંભળજો ભાઈ. અહીંયા તમને મેં શીખવાડેલું જ છે. અહીંયા 2 જગ્યાએ 0 આવે. બરાબર, એટલે મેં શું કીધું? 0 એટલે મનમાં વિચારવાનું નેગેટિવ. 2 જગ્યાએ 0 આવે તો 2 જગ્યાએ નેગેટિવ ને ટચ થાય ચેક કરો ભાઈ. નેગેટિવ ને ટચ થાય એટલે આ 2 ડાયોડ શું થઈ જાય? મેચિંગ થઈ ગયું ને ભાઈ. 2 ડાયોડ શું થઈ ગઈ ભાઈ? ફોરવર્ડ બાયસ. કઈ એ વાળી અને બી વાળી 2 ફોરવર્ડ બાયસ થાય એટલે જોવો જોઈએ અહીંયાથી આ બેટરી છે જો ભાઈ, એમાંથી પ્રવાહ પસાર થાય એટલે આમથી પ્રવાહ નીકળે, આમથી પ્રવાહ નીકળે, અહીંયા એરો આવે, આખી સર્કિટ પૂરી થઈ જાય. હવે થાય શું ભાઈ કે આ બેટરી છે એના બધાય વોલ્ટેજ સાંભળજો, બધાય વોલ્ટેજ શું થાય? આ લોડમાં ડ્રોપ થઈ જાય. ડ્રોપ મતલબ કપાઈ જાય. કેમ? તો કે બધાય વોલ્ટેજ શું થઈ ગયા ભાઈ? આ પરિપથ પૂરો કરવામાં વયા ગયા. હવે તમે આઉટપુટ ચેક કરો. બરાબર, મલ્ટીમીટર અથવા તો વોલ્ટ મીટર રાખીને વોલ્ટેજ ચેક કરો. આઉટપુટમાં તમને કાંઈ ન મળે. શું મળે ભાઈ? 0 મળે. ડાયોડ ફોરવર્ડ બાયસ થઈ ગયો. આપણે આઉટપુટની વાત કરી છે ક્યાં? લોડ વચ્ચે. તમને કેટલા મળશે ભાઈ? 0. હવે આગળ વધી. ચલો એક 0 હોય અને એક 1 હોય. જ્યાં 0 હોય એ શું થાય? ફોરવર્ડ બાયસ થઈ જાય. બરાબર છે. જ્યાં 0 હોય એ શું થઈ જાય? ફોરવર્ડ બાયસ. જ્યાં 1 હોય શું થાય? રિવર્સ બાયસ. અહીંયા તમે ચેક કરી લેજો. બરાબર, 0 મતલબ નેગેટિવ ને નેગેટિવ વડે એટલે એક શું થઈ ગઈ? ફોરવર્ડ બાયસ. ને 1 એટલે પોઝિટિવ છે નેગેટિવ વડે એટલે મિસમેચ થઈ ગયું. આ શું થઈ ગઈ? રિવર્સ બાયસ. તો એ શું થયું ભાઈ? એક ડાયોડ તો ચાલુ થઈ કે નહીં, એક ભલે બંધ હતી, એક ચાલુ થઈ કે નહીં, તો એ શું થાય? બેટરીમાંથી પ્રવાહ છે એ નીકળી ઉપરથી નીકળી જાય ને આખો પરિપથ શું કરે? પૂરો કરી નાખે. પરિપથ પૂરો કરે એટલે બધા વોલ્ટેજ ના શું થઈ જાય? ડ્રોપ થઈ જાય. તમને આઉટપુટમાં શું મળે? 0 મળે. શું કામ? લખી જ આપવું જોઈએ વોલ્ટેજ ડ્રોપ. અહીંયા પણ શું થાય? વોલ્ટેજ ડ્રોપ થઈ જાય. બરાબર છે. તમને કાંઈ ન મળે. તો 1 અને 0 માં આવું થાય. હવે ઉપરની છે એ બંધ થઈ જાય તો કાંઈ વાંધો નહીં ભાઈ. નીચેની ડાયોડ તો ચાલુ થઈ ગઈ ને ભાઈ. હવે પ્રવાહ શું થાય? આ બેટરીમાંથી નીકળી અને નીચેની ડાયોડમાંથી નીકળી અને આખો પરિપથ પૂરો કરે. અહીંયા મેં આખો નથી દોર્યું, આ રીતે આખો પરિપથ પૂરો થતો હોય. બરાબર, તો એ શું થાય ભાઈ? બધો વોલ્ટેજ આમાં ડ્રોપ થઈ જાય. જો જઈ તો તમને આઉટપુટમાં કાંઈ ન મળે કારણ કે બધી બેટરીના વોલ્ટેજ હતા એ બધા લોડમાંથી નીકળી અને પૂરેપૂરા ખવાઈ ગયા. હવે જોજો ભાઈ 2 1 આપો તો તમે 2 1 આપો એટલે 2 પોઝિટિવ કહેવાય. 2 પોઝિટિવ અહીંયા 2 નેગેટિવ ને અડે તો એ શું થઈ જાય ભાઈ? 2 રિવર્સ બાયસ. હવે સાંભળજો મજા આવશે. હવે આ રિવર્સ બાયસ થઈ જાય એટલે આ 2 તો બંધ થઈ ગઈ. હવે આ બેટરી છે એમાંથી પ્રવાહ નીકળે, બેટરીમાંથી કઈ પ્રવાહ ન નીકળે, બેટરીમાંથી પ્રવાહ ન નીકળે એટલે જરાય વોલ્ટેજ કપાય જ નહીં. તો તમે અહીંયા વોલ્ટમીટરના 2 છેડા મૂકી દો
તો તમને આઉટપુટમાં કેટલા વોલ્ટ મળે? તો કે જેટલા બેટરીના હોય એના પૂરેપૂરા મળી જાય, બરાબર છે. બે પૂરેપૂરા વોલ્ટ તમને મળે તો એને આપણે શું કહીએ ભાઈ? ઓન કહીએ. રેડી છે? તો આ હવે ચેક કરો જઈ, બરાબર. તમારે જોવાનું કે 0.0000001 આવું આઉટપુટ કોનું છે ભાઈ? હમણાં આપણે ભણ્યા કે એન્ડ ગેટનું છે. પછી તમારો ઓપ્શન ટિક કરવાનો સાચો કે આને એન્ડ ગેટ કહેવાય. તમે જોઈ શકો છો કે એકાદો 0 આવ્યો. મેં શું કીધું હતું? એન્ડ ગેટને 0 સાથે વાંધો. એકાદો 0 આવે એટલે આઉટપુટ 0 મળ્યો. બે 1 હતા તો જ 1 મળ્યું. તો તમારે કહેવાનું કે ભાઈ આ સર્કિટ તો શું છે ભાઈ? તો કે એન્ડ ગેટની સર્કિટ છે, બરાબર છે. અને તમારી ઓપ્શન સિલેક્ટ કરવાનું. રેડી? હવે આપણે વાત કરી ઓર ગેટની, બરાબર. ચલો ભાઈ, હવે આપણે વાત કરી ઓર ગેટની. હવે તમને કઈ બહુ વાંધો નહીં આવે, ધીમે ધીમે બરાબર છે યાદ રહેતું જશે. બધામાં હવે સેમ પ્રોસેસ આપણે કરશું, બરાબર. એટલે તમારી પાસે ઘણા બધા ચાન્સ છે. ચલો ભાઈ, ઓર ગેટ ને પેલા તો મેથેમેટિકલી શું કહેવાય સાંભળો. એનો સિમ્બોલ આપશો તમે પ્લસ, બરાબર. તેને બોલાવીશું ઓર. રેડી? અથવા તો પ્લસ એનો સિમ્બોલ છે. હવે એક સલાહ આપવાની ભાઈ, મારાથી પણ પેલા બહુ બધી વાર એવું થતું. ધીમે ધીમે પ્રેક્ટિસ થાય પછી આની આદત પડશે. યાદ રાખજો ભાઈ, એન્ડ ગેટ અને ઓર ગેટના સિમ્બોલ મિક્સ થઈ જશે અને મિક્સ થશે તો જીનિટમાં તમને તકલીફ પડશે. એટલે દર વખતે સિમ્બોલ તમારી સામે રાખું છું. ઓર ગેટનો સિમ્બોલ પ્લસ છે. મિક્સ થઈ જશે એટલે તમારો કોન્સેપ્ટ સાચો હશે તોય ખાલી સિમ્બોલની ભૂલના લીધે ખોટું પડશે. એટલે એની ટેવ પાડવી પડશે. ટેવ ક્યારે પડશે? પ્રેક્ટિસ રાખશો તો, બરાબર છે. ચલો ભાઈ, ઓર ગેટમાં શું કરશું ખબર છે? ઓલી જ સર્કિટ દોરવાની, બરાબર. પણ અહીંયા તમારે સ્વિચ છે ને સમાંતરમાં જોડી નાખવાની, બરાબર. હવે એનાથી ફાયદો શું થાય? એનાથી જાદુ શું થાય? એ તો તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જ જશે. જોજે હવે અહીંયા શું આપશો તમે? નામ સેમ A અને B. સમજાઈ ગયું? તો તમારે સ્વિચ કઈ રીતે જોડવાની ભાઈ? સમાંતરમાં. તો આવું પણ MCQ માં પૂછાઈ શકે, નાનું નાનું, બરાબર. ચલો ભાઈ, અહીંયા શું હશે આપણો આઉટપુટ? રેડી છે? જેને આપણે શું કહીએ ભાઈ દર વખતે વાય. અને આ થઈ ગઈ તમારી સર્કિટ પૂરી. રેડી છે ભાઈ? ચલો હવે આપણે શું બનાવીએ? ટ્રુથ ટેબલ, બરાબર. અહીંયા શું છે? A, B અને Y. ચલો હવે એટલી બધી વાર લાગશે નહીં, બરાબર ને? ચલો ભાઈ, શું કરશો? 0 0 0 1 1 0 1 1. એટલે કે પેલા બે સ્વિચ બંધ, પછી એક બંધ, એક ચાલુ, પછી પેલી ચાલુ, બીજી બંધ અને પછી બે ચાલુ. ચલો આમાં બહુ મજા આવશે. શું થશે જોવો જોઈએ. બે સ્વિચ બંધ હોય અહીંયાથી પ્રવાહ નીકળે તો કઈ થાય? કઈ ન થાય. લેમ્પ છે કેવો હોય? બંધ નો બંધ જ રહે. આઉટપુટ શું મળશે? 0. હવે મજા આવશે. જો એક સ્વિચ બંધ હોય બીજી ચાલુ હોય તો કઈ વાંધો નહીં મારો ભાઈ. આપણે તો મતલબ છે નથી જાય ભાઈ, લેમ્પમાંથી પ્રવાહ જવો જોઈએ. ઉપરથી જાય કે નીચે જાય એ આપણો પ્રશ્ન નથી. પ્રવાહ જાય એટલે લેમ્પ ચાલુ થાય. લેમ્પ ચાલુ થાય તો એને શું કહેવાનું? 1, બરાબર છે. ચલો ભાઈ, 0 મતલબ પહેલી સ્વિચ બંધ છે, કઈ વાંધો નહીં, અહીંયાથી પ્રવાહ નહીં જાય. તો બીજી તો ચાલુ છે ને ભાઈ, પ્રવાહ જે આમ ફરી બાયપાસ થઈ વયો જશે. લેમ્પ શું થઈ જશે ભાઈ? ચાલુ. 101. હવે પહેલી સ્વિચ ચાલુ છે, એમાંથી પ્રવાહ નીકળીને લેમ્પમાંથી જશે, બરાબર. આ ભલે બંધ હોય શું ફરક પડે? તોય તમને આઉટપુટ શું મળશે? 1. અને બે સ્વિચ ચાલુ હોય તો શું થશે ભાઈ? બે માંથી પ્રવાહ નીકળી પાછો અહીંયા ભેગો થઈ લેમ્પમાંથી નીકળી ને ફરી પદ પૂરો કરશે. ફરી પદ પૂરો થવો જોઈએ, લેમ્પ ચાલુ થાય તોય તમને શું મળશે ભાઈ? 1 મળશે કે નહીં? બરાબર. તો હવે આનો આપણે શું બનાવી ભાઈ? આપણે વાત થઈ પ્રમાણે સિમ્બોલ. ચલો સિમ્બોલ તો તમારે યાદ જ રાખવાનો છે, બરાબર. આનો સિમ્બોલ આવી ખાંચા વાળો હશે. આ તમે લખશો Y, બરાબર છે. અહીંયા લખશો A અને B. રેડી? આ ખાંચા વાળો આ રીતે સિમ્બોલ દોરવાનો. પછી આપણે વાત કરશું એના, બરાબર, બુલિયન સમીકરણની. ચલો ભાઈ, બુલિયન સમીકરણ કઈ રીતે લખશો? Y બરાબર A પ્લસ B. પ્લસ એટલે અહીંયા સરવાળો નથી, ખાલી પ્લસ એનો સિમ્બોલ છે, યાદ રાખજો. આને કઈ રીતે લખાય ભાઈ? Y બરાબર, જોતા જાજો, Y બરાબર A. પ્લસ એટલે શું બોલાય? ઓર. પ્લસ એટલે ઓર. A ઓર B. રેડી? ચલો આનું પણ મેં તમને કીધું એ પ્રમાણે આપણા ઘરનું લોજિક કહી દઉં કે આનું નામ ઓર શું કામ પડ્યું? મજા આવશે. જો આ શું કે છે ખબર છે? ઓર એટલે અથવા. અથવા મતલબ મને તમે ગમે 0 અથવા 1 અથવા 1 અથવા 0 તમે ગમે એકાદો એકડો આપો, એટલે કે એકાદી સ્વિચ ચાલુ કરો ને તોય હું શું થાય ભાઈ? ચાલુ થઈ જઈશ અથવા તો ઓન થઈ જઈશ. સમજાય છે? તો ગમે 1 અથવા મતલબ ગમે 1 અથવામાં એકડો આવવો જોઈએ.
બે આવે તો વાંધો નહીં, એક અથવા 0 0 અથવા 1 ગમે એક એકડો આવે તો હું ઓન થઈ જઈશ, સમજાય? બે 0 આવશે તો હું ઓફ થઈ જઈશ. હવે આને લોજિકલી શું લખાય ભાઈ? એની બે ગોલ્ડન લાઈન ધ્યાન આપજો ભાઈ. આને તમારે પેલા અવલોકન કરવાનું છે. તમે જોઈ શકો છો ભાઈ કે બે સ્વિચ બંધ છે તો જ આપણને આઉટપુટ નો મળ્યો. બાકી એકાદી સ્વિચ ચાલુ હતી એમાંથી પ્રવાહ નીકળી અને આઉટપુટ આપણને આપશે. અને બે ગોલ્ડન લાઈન શું થશે? એમાંથી પહેલી લખી કે બે ઇનપુટ 0 હોય, બરાબર, તો આઉટપુટ શું મળે? 0 મળશે. જો બંને ઇનપુટ બરાબર ને 0 હોય તો જોજો ભાઈ, તો આઉટપુટ 0 મળશે, બરાબર. જો કોઈ પણ એક અથવા બંને, અથવા તમે શું લખી શકો છો ભાઈ? બધાય, બરાબર. કોઈ પણ એક અથવા બધા ઇનપુટ 1 હોય તો આઉટપુટ તમને શું મળશે ભાઈ? 1 મળશે. રેડી? પાછું રિપીટ કરી દઉં છું કે ભાઈ તમે આ તમારા ઘરે વસ્તુ બનાવી શકો છો, પણ હકીકતમાં આપણે લોકો ઓર ગેટને માર્કેટમાં લેવા જાય તો તમને શું આપશે ભાઈ? એક આઈસી આપશે, બરાબર. તો આ બધી આઈસી છે ખરેખર, જેને આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ કહીએ છીએ, બરાબર. ચલો આની શોર્ટકટ શું છે સાંભળો. આમાં આપણે યાદ રાખશું, સાંભળજો, કે ઓર ગેટને હંમેશા એક સાથે મજા આવે. જેમ આગળ અઘરું થતું જશે એમ મારી શોર્ટકટ જ તમને કામ આવશે. ઓર ગેટને હંમેશા એક સાથે મજા આવે, મતલબ કે એકાદો એકડો દેખાય એટલે આઉટપુટ 1 આપી દેશે. હવે આપણે બેયનું રિવિઝન કરી લઈએ. એન્ડ ગેટને શું 0 આરે વાંધો અને ઓર ગેટને 1 આરે મજા આવે. હું દર વખતે આ વસ્તુ રિપીટ કર્યા રાખીશ, બરાબર. ચલો હવે આ જ વસ્તુ તમે 3 ઇનપુટ માટે તમારી રીતે ટ્રાય કરજો, તો તમને આવડી જશે. શું કરવાનું? શોર્ટકટ વાપરવાની. જ્યાં એકડો દેખાણો એટલે વાત પૂરી. આઉટપુટમાં શું મૂકી દેવાનો? 1. અને મનમાં લોજિક પર વિચારવાનો કે 1 શું કામ મળે છે? તો ભાઈ બધી સ્વિચ સમાંતરમાં હતી, બરાબર. હવે આવી 50 સ્વિચ સમાંતરમાં હોય, એમાંથી 49 બંધ હોય તો એકાદી ચાલુ હોય તો ફાયદો શું થાય? પ્રવાહ છે એમાંથી નીકળી અને લેમ્પને શું કરશે? ચાલુ કરશે. આપણો સ્વાર્થ શું છે? સર્કિટ ચાલુ થવી જોઈએ, બરાબર છે. ભલે 49 સ્વિચ બંધ હોય તોય આપણને આઉટપુટ શું મળશે ભાઈ? 1 મળશે. આ રીતે શું આ કામ કરે. હવે આપણે આના માટે પણ ઓલી ડાયોડ વાળી સર્કિટ દોરી, બરાબર. બહુ મજા આવશે, જોતા જાજો. ચલો ભાઈ, હવે ડાયોડ વાળી સર્કિટ દોરી. ડાયોડ કઈ રીતે કામ કરે લોજિક ગેટ્સમાં એને તમને સમજાવ્યું. હવે આ વખતે છે તમારે બે ડાયોડ સાંભળજો સીધી રાખવાની, અને ઓલામાં નામાં શું ફરક છે એ પણ ખાસ ધ્યાન આપજો. અહીંયા એ, અહીંયા બી, પી ટાઈપ, એન ટાઈપ, પી ટાઈપ, એન ટાઈપ, બરાબર. આ બેને અહીંયા તમારે જોડી દેવાના. અને હવે ખાસ ધ્યાન આપજો ભાઈ, ઓલામાં પણ આપણે લોડ કનેક્ટ કરતા, અહીંયા પણ આપણે લોડ કનેક્ટ કરશું. આને શું તો અર્થિંગ કહેવાય, ગ્રાઉન્ડ કહેવાય, આરએલ. પણ અહીંયા આપણે લોકો બેટરી કનેક્ટ નહીં કરી. અચ્છા, આપણે ઓલામાં બેટરી કનેક્ટ કરતા હતા, બરાબર. અને અહીંયા આપણને શું મળશે ભાઈ? આઉટપુટ વાય મળશે. આના ઉપર ખાસ ફોકસ રાખવાનું, બરાબર, કે આપણું આઉટપુટ છે અહીંયા મળશે લોડની વચ્ચે. એની છે. ચલો ભાઈ, તો અહીંયા ઓલી સર્કિટમાં આમાં 2 ફરક છે. કયા કયા? એક તો ઓલામાં બંને ડાયોડ ઊર્ધી હતી, આમાં 2 ડાયોડ સીધી છે. ઓલામાં અહીંયા આપણે બેટરી જોઈ હતી, આમાં આપણે બેટરી જોડેલી નથી. ચલો આનું ટ્રુથ ટેબલ બનાવી, અને જો ટ્રુથ ટેબલ આપણે શીખાતા એવું હોય તો એને ઓર ગેટ કહેવાય, આવી સર્કિટને બાકી ન કહેવાય, બરાબર છે. ચલો ભાઈ જોતા જાજો. અહીંયા શું લખશું ભાઈ? એ, બી, પછી આપણે વાત થઈ એ પ્રમાણે આપણે વ્યવસ્થિત એને બતાવશું બાયસિંગ, અને પછી આપણે શું બતાવશું ભાઈ? આઉટપુટ વાય. રેડી છે? ચલો ભાઈ થઈ જાવ સ્ટાર્ટ. પેલા આપણે વાત કરી 2 0, બરાબર. મેં શું કીધું? 0 એટલે આપણે શું વિચારવાનું ભાઈ? બેટરીનો નેગેટિવ છેડો છે. ચલો ભાઈ ચોખ્ખું દેખાય છે. આ 2 0 હોય, તમને સપોર્ટ માટે અહીંયા દોરી આપું છું. 2 0 હોય તો આ 2 નેગેટિવ હોય, એ બેના નેગેટિવ શું થાય? આ પોઝિટિવ ને અડે. શું થયું? મિસમેચ થયું. 2 ડાયોડ મિસમેચ થાય છે. શું હશે મારો ભાઈ? રિવર્સ બાયસ હશે. ને આ વખતે અહીંયા બેટરી છે જ નહીં, હો ભાઈ, બેટરી નથી. આમાં પ્રવાહ કઈ જાય, કઈ થાય જ નહીં, પ્રવાહ ન જાય. આઉટપુટમાં તમને શું મળે? 0 મળે. હવે મજા આવશે. ચલો 0 અને 1. તો 1 0 હોય, અહીંયા લખી દઉં બસ. 1 0 હોય, 1 1 હોય.
0 મતલબ નેગેટિવ થાય. ચલો આને નેગેટિવ વડે પી ને એ તો રિવર્સ બાયસ થઈ ગઈ, એ લખી દઉં એટલે ભૂલાય નહીં. અને જેને 1 અડે એ પોઝિટિવ કહેવાય. પોઝિટિવ પી ને અડે મેચિંગ થયું, શું થાય આમ ફોરવર્ડ બાયસ. ચલો ફોરવર્ડ બાયસ થાય એટલે સાંભળજો, આમાંથી પ્રવાહ ન જાય તો કાંઈ નહીં, આમાંથી તો પ્રવાહ જાય ને આયરો બાજુ, આમથી પ્રવાહ જઈ, જો જઈ આમથી પ્રવાહ જઈ અને અહીંયાથી નીકળી અને લોડમાંથી પસાર થાય કે ન થાય, આમાંથી પ્રવાહ પસાર થાય એટલે ઓહમનો નિયમ V બરાબર IR. તમને અહીંયા શું કરવું ભાઈ, વોલ્ટ મીટર જોડો ત્યાં તમને વોલ્ટેજ મળે, બરાબર છે. ને વોલ્ટેજ મળે એનો મતલબ અહીંયા તમને શું મળે, 1 મળે. આમાં વોલ્ટેજ ડ્રોપની વાત ના આવે કારણ કે અહીંયા બેટરી નથી, સાંભળજો અહીંયા ક્યાંય બેટરી નથી. હવે 1 અને 0 આના કરતા ઊંધું થઈ જશે ભાઈ, ઉપરની ડાયોડ સુધી જાય ફોરવર્ડ બાયસ એટલે કે ઓન થઈ જાય, નીચેની ડાયોડ ઓફ થઈ જાય અને પ્રવાહ છે આપણે લોડમાંથી પસાર થાય ને V બરાબર IR તમને આઉટપુટ મળે જેને આપણે કહેશું F. અને 2 1 હોય તો શું થશે ભાઈ, જો 2 ડાયોડ શું થઈ જશે ફોરવર્ડ બાયસ, સમજાય. 2 ડાયોડ સુધી જાય ફોરવર્ડ બાયસ થઈ જાય, 2 માંથી પ્રવાહ પસાર થઈ અહીંયા ભેગો થાય, લોડમાંથી પ્રવાહ જાય V બરાબર IR, તોય તમને વોલ્ટેજ મળે, આઉટપુટ મળે. વોલ્ટેજ મળે આપણે શું કહી દઈએ ભાઈ 1 અને વોલ્ટેજ ન મળે તો 0 કહી દઈએ. તો આ રીતે શું થાય ભાઈ, આ એન ગેટ ઓર ગેટ છે સોરી, એને આ રીતે પણ બનાવી શકાય. હવે આપણે વાત કરી છેલ્લી નોટ ગેટની, બરાબર. ચલો ભાઈ નોટ ગેટમાં એટલું બધું કાંઈ છે નહીં, પણ આમાં પણ આપણે કંઈક નવું અથવા તો જે બાબત ધ્યાન રાખવા જેવું છે એની વાત કરશું. રેડી. નોટ ગેટની અંદર સિમ્બોલ જેવું નહીં આવે, ખાલી ઉપર બાર આવશે, અહીંયા હું કંઈ બતાવતો નથી, બરાબર. અને એવું હોય તો આપણે લખી નાખીએ તો તમારે ધ્યાનમાં રાખવાનું આ બાર છે એ ઉપર આવશે, બરાબર. એટલું મગજમાં રાખજો, વચ્ચે નહીં આવે. એટલે માઇનસ નથી, એક કામ કરી આપણે એને બતાવી જ નહીં તો તમે મિસ્ટેક કરી નાખશો. ચલો ભાઈ નોટ ગેટ છે એની સર્કિટ દોરી જે તમારી બુકમાં અહીં આપેલી હોય તો કઈ રીતે કામ કરે છે ધ્યાન આપજો ભાઈ. પ્લસ માઇનસ જોતા જજો ખાસ. હવે તમારે એક જ સ્વિચ જોડવાની, એ પર તમારે બેટરી સાથે સમાંતરમાં, અને આઉટપુટમાં શું કરવાનું, દર વખતની જેમ આપણો RL દોરવાનો. RL મતલબ મેં હમણાં શીખવાડ્યું તમને, જ્યાંથી તમારે શું કરવાનું છે ભાઈ, આઉટપુટ ધ્યાન રાખજો ભાઈ. આઉટપુટ એટલે કે લોડ બહાર કાઢવાની છે, અથવા તો તમારે આવું કંઈ ન કરવું હોય બસ અહીંયા આપણે શું કરી નાખી, સિમ્પલ એક લેમ્પ વિચારી લઈ કોઈ ચાલે કે નહીં, સમજાય. ત્યાં તમને શું મળશે, આઉટપુટ મળશે. ચલો તો આની પહેલા એક ખાસિયત લખી નાખી, માત્ર એક જ ઇનપુટ હશે. ધ્યાન રાખજો ભાઈ, મેં શું સલાહ આપી હતી એ મેં લખી આપ્યું છે કે 7 ગેટમાંથી એક જ એવો ગેટ છે નોટ ગેટ જેને એક જ ઇનપુટ હોય, બાકી બધાને મિનિમમ 2 અને 2 કરતા વધારે પછી અનલિમિટેડ લઈ શકો. અને આઉટપુટ તો બધાના શું હશે ભાઈ, એક જ હશે. પાકું છે, મગજમાં રાખજો. નોટ ગેટને માત્ર એક જ ઇનપુટ હોય, આવું પરીક્ષામાં પૂછાઈ શકે. ચલો જ્યાં ત્યાં આવી જાય શું બનાવશું આપણે, ટ્રુથ ટેબલ એ. હવે ઉતાવળ ના કરતા ભાઈ, કારણ કે અહીંયા 2 ઇનપુટ નથી, એક જ છે એ. અહીંયા તમને આઉટપુટમાં શું મળશે વાય. મેં તમને શું કીધું હતું ભાઈ, 2 ની n ઘાત. ચલો આ વખતે n એટલે શું થાય, સ્વિચની સંખ્યા. આ વખતે કેટલી સ્વિચ છે, એક જ છે, 2 ની 1 ઘાત 2. જોઈ લેજો આ વખતે તમને 2 પરિસ્થિતિ મળશે. કઈ 2 પરિસ્થિતિ તમે સમજી ગઈ છો, કાં તો 0 ને કાં તો 1, કાં તો સ્વિચ બંધ હોય કાં તો ચાલુ હોય, સમજાય. ચલો ભાઈ 0 નો મતલબ સ્વિચ છે તમે ખુલ્લી રાખી છે, બરાબર છે, સ્વિચ ચાલુ ગઈ નથી, એમને ખુલ્લી છે. હવે શું થાય તમે વિચારજો. ચલો આ સ્વિચ ખુલ્લી હોય, સાંભળજો, અહીંયાથી પ્રવાહ આવે, આ સ્વિચ ખુલ્લી છે તો આમાંથી પ્રવાહ જાય કોઈથી ન જાય, કાં તો કે વચ્ચે કાંઈ છે જ નહીં, તો બધો પ્રવાહ શું થશે ભાઈ, લેમ્પમાંથી પસાર થઈ જશે અને લેમ્પ શું થશે, ચાલુ થશે. 1 જોયું, 0 આવ્યું તો 1 થઈ ગયું. 0 મતલબ સ્વિચ ખુલ્લી રાખી તો ઉલટાનો તમને લેમ્પ ચાલુ થઈ ગયો. ના સમજાણું હોય તો હજી એક ચાન્સ છે. 1 મતલબ સ્વિચને આપણે આ રીતે બરાબર છે ઓન કરી નાખી. તો જેવી સ્વિચ ઓન થાય એટલે મેં શું શીખવાડ્યું હતું ભાઈ, પ્રવાહ હંમેશા કેવો રસ્તો પસંદ કરે, જ્યાં અવરોધ ઓછો હોય. લેમ્પમાં તો બહુ વધારે અવરોધ હોય ને ભાઈ, તો જ લેમ્પ ચાલુ થાય. ને અહીંયા સ્વિચ આ રીતે તમે બરાબર પાડી દો, મતલબ કે ચાલુ કરી નાખો, એમાં તો અવરોધ કેવો હોય, સાવ ઓછો, ખાલી વાયર જ હોય વચ્ચે. તો બધો પ્રવાહ છે ને શું થશે ભાઈ, આ રીતે બાયપાસ થઈ જશે. જો સ્વિચમાંથી પ્રવાહમાં ગોળ 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 ફેર્યા રાખે, એ લેમ્પમાંથી શું કામ થઈ ગયો જોઈએ. તો આને આપણે શું કહીએ, એ પણ મેં તમને શીખવાડેલું છે ચેપ્ટર 3 માં, શોર્ટ સર્કિટ. આને આપણે શું કહીએ ભાઈ, શોર્ટ સર્કિટ. ક્યારે 1 મતલબ સ્વિચ તમે આ સ્વિચ ચાલુ કરી નાખો તો બધો પ્રવાહ આમાં ને આમાં ગોળ ગોળ આ રીતે ફર્યા રાખે, લેમ્પમાં જાય જ નહીં ભાઈ. શું કામ જાય, લેમ્પમાં અવરોધ વધારે છે,
અને સ્વિચને તમે ચાલુ કરો એમાં અવરોધ ઓછો છે એમને પડ્યા રાખે તો લેમ્પમાં પ્રવાહ જાય જ નહીં, તો લેમ્પ ચાલુ જ ન થાય, એટલે કે તમને શું મળે? 0 મળે. રેડી છે? તો જોયું નોટ ગેટ શું કામ કહેવાય? સમજાઈ ગયું કે 0 આપો તો 1 અને 1 આપો તો 0 મળે. હવે આપણે એના વાત કરી સિમ્બોલની. ચલો ભાઈ, સિમ્બોલ આપણે દોરશું આ રીતે. બરાબર, આને આપણે કહેશું A ને આપણે કહેશું આને Y. ધ્યાન રાખજો ભાઈ, આને કહેવાય લોજિક ગેટની ભાષામાં બબલ. આને શું કહેવાય? બબલ કહેવાય. બબલ ક્યારે પણ હવે ધ્યાનમાં આવે એટલે એટલું મગજમાં રાખજો ભાઈ, આ જીનીટમાં કામ આવશે. અહીંયા નોટ ગેટની વાત છે અને એ શું કરશે ભાઈ? જે આવતું હોય એને ઊંધું કરી નાખશે. 0 આવતો હોય તો 1 અને 1 આવતો હોય તો 0. ખાલી બબલ દોરેલો ક્યાંય દેખાય, ખાલી બબલ દોરેલો તોય એ નોટ ગેટ કહેવાય. ને આવું ને માથેથી બબલ દેખાય તો એ નોટ ગેટ કહેવાય જ. તો આ સલાહ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર છે? ચલો ભાઈ, હવે આપણે વાત કરી એના રેડી બુલિયન સમીકરણની. બુલિયન સમીકરણ ખાસ ધ્યાન રાખજો ભાઈ, શું થશે? y બરાબર a12. આવું મેથ્સમાં પણ તમે જોશો. બરાબર, y બરાબર a12 મતલબ કે a નહીં. રેડી? આને શું લખાય જોવું જોઈએ? y બરાબર, સાંભળજો, y બરાબર 12 મતલબ નોટ a. ચલો, આ નોટ નામ પડ્યું એના પાછળનું પણ તમને લોજિક આપો. જેમ મેં તમને ઓર માં આપ્યું, એડ માં આપ્યું. નોટ a એટલે શું થાય? જોજો, મજા આવશે. આ એમ કે છે ભાઈ કે એ નહીં, એ મતલબ તમે જે આપો ને એ હું તમને સામે નહીં આપું. મતલબ 0 નો મતલબ શું થાય? નોટ 0, કે હું આઉટપુટમાં નોટ 0 નહીં આપું, 100 આપીશ, એટલે હું ઊંધો ચાલીશ. 1 તમે અહીંયા 1 આપો તો ઉપર 12 શું બોલાય? નોટ 1. નોટ 1 મતલબ કે તમે મને 1 આપ્યો છે તો હું નોટ 1 મતલબ 1 નહીં આપું, 100 આપીશ, 0 આપીશ. એટલા માટે એને શું કહેવાય? નોટ કહેવાય. કે જે ઇનપુટ આપશો એના કરતા હંમેશા એને શું આપશે ભાઈ? ઊંધું જ આપશે. ચલો, હવે આપણે લખી નાખીએ એની ગોલ્ડન લાઈન. એકદમ ઈઝી છે, જે દેખાય લખવાનું છે. શું લખશો ભાઈ? કે જો ઇનપુટ 0 હોય, બરાબર ને, તો આઉટપુટ 1 મળશે. બરાબર છે ભાઈ, આઉટપુટ 1 મળશે. અને જો ઇનપુટ 1 હોય, બરાબર, ઇનપુટ 1 હોય તો આઉટપુટ શું મળશે ભાઈ? 0 મળશે. હવે આ આવા ઊંધા કામ કરે છે કોણ? નોટ ગેટ. શું કામ કરે છે તમને સમજાઈ ગયું. બરાબર, એટલા માટે આને સાંભળજો, આને ઇન્વર્ટર ગેટ પણ કહેવાય. નામ એવું કામ છે ભાઈ. ઇન્વર્ટર કોને કહેવાય ખબર? ઇન્વર્ટર એટલે ઇન્વર્ટ કરવું. ઇન્વર્ટ કરવું મતલબ જે હોય એને ઊંધું કરવું. બ્લેક હોય તો વ્હાઇટ કરવું ને વ્હાઇટ હોય તો બ્લેક કરવું. સમજાય? 0 હોય તો 1 અને 1 હોય તો 0. સમજીએ? તો આ રીતે શું આ કામ કરે છે. ચલો ભાઈ, અહીંયા તમે જોયું કે આપણે લોકો એન્ડ ઓર નોટ ને બહુ ડિટેલમાં પૂરા કર્યા. નેક્સ્ટ ટાઈમ આનું આપણે ખાસ રિવિઝન કરશું અને પછી બાકીના જે ગેટ છે એને આપણે ભણશું. બરાબર? તો આમાં કંઈ ડાઉટ હોય તો ઓન ધ સ્પોટ ફોન, મેસેજ કે કોલ કરજો. So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.